વિશ્વ આદિવાસી દિવસની દાહોદમાં ઉત્સાહભેર કરવામાં આવે ઉજવણી. પરંપરાગત વેશભૂષા, લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ મોહ્યું સૌનું મન. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી. દાહોદ જિલ્લામાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ સ્થળોએ આદિવાસી સમાજ દ્વારા ઉત્સાહ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, લોકકલા અને ઐતિહાસિક વારસાની ઝલક પણ જોવા મળી હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં બાળકો, મહિલાઓ અને સમાજના આગેવાનો પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહ્યા હતા અને પરંપરાગત વસ્ત્રો અને આદિવાસી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી વિવિધ ઝાંખીઓ સમગ્ર કાર્યક્રમને આકર્ષક બનાવ્યો હતો. આ પ્રસંગે બાળકો, મહિલાઓ દ્વારા આદિવાસી લોકનૃત્ય, લોકગીતો અને વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ રજૂઆત કરી અને પરંપરાગત સંગીત, નૃત્યના તાલે ઉપસ્થિત સૌ લોકો પણ આનંદિત બન્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની આગવી જીવનશૈલી, પરંપરાઓ અને લોક સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવા, તેને જાળવી રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ અને તેમની ઝાંખીઓ દ્વારા આદિવાસી સમાજના ગૌરવશાળી વારસાને ઉજાગર કરવામાં આવ્યો. વિશ્વ આદિવાસી દિવસ માત્ર ઉજવણીનો દિવસ નહીં, પરંતુ આદિવાસી સમાજની ઓળખ, સંસ્કૃતિ, પરંપરા અને અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો દિવસ છે. દાહોદમાં યોજાયેલા આ ઉજવણીમાં સમાજની એકતા, સાંસ્કૃતિક ગૌરવનું અનુભૂતિ પણ જોવા મળી હતી. પરંપરાગત વેશભૂષામાં સજ્જ બાળકો, મહિલાઓ, લોકનૃત્યની રમઝટ અને આદિવાસી રંગબેરંગી ઝાંખીઓથી સમગ્ર વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજને સહજ જન સંદેશ ન્યૂઝ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ. રિપોર્ટર યોગેશ દરજી, સહજ જન સંદેશ ન્યૂઝ, દાહોદ. આદિવાસી દિવસની આખા વિશ્વ અને ભારત દેશના તમામ આદિવાસી ભાઈ બહેનો અને ભારત દેશની અંદર તમામ રહેતા નાગરિકોને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જોહાર, શુભકામના. જય જોહાર, જય આદિવાસી. આજ રોજ દાહોદ જિલ્લાની અંદર સાંસ્કૃતિક મહારેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંસ્કૃતિક રેલીની અંદર લાખો લોકોની સંખ્યા દાહોદની અંદર ઉમટવાની છે. પણ આ વખતે વિશિષ્ટ એક સાંસ્કૃતિક રેલી યોજાઈ રહી છે. એની અંદર ડીજે સિસ્ટમ નથી રાખ્યું અને અમારા આદિવાસી પરંપરાગત જે વાજિંત્રો છે, ઢોલ, વાજા, શરણાઈ સાથે એ આદિવાસી સમાજ ખરેખર પોતાની ઓળખ જે છે, જે સંસ્કૃતિની ઓળખ છે, એ આજે પોતાની ઓળખના એમના પોતાના સંસાધનો, વેશભૂષાઓ, ઢોલ વાજા લઈને અહીંયા લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા છે. તો દાહોદ શહેરના તમામ રસ્તાઓ પર થઈને, તમામ ચોરાયા પર થઈને દાહોદ નગરવાસીઓ બધા મળીને અને શાંતિ અને ભાઈચારાથી અમે આ તહેવાર ઉજવીએ એવા આશયથી આદિવાસી પરિવાર કમિટી દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને દેખો, અમારા બાજુમાં જે યુવાનો છે, એ વડીલો છે, એ વડીલો જે પોતાના પારંપરિક ડ્રેસમાં છે, એ ખરેખર અમારા યુવાનોને પ્રેરણા સ્ત્રોત છે. કેમ કે કારણ કે અમારો આજનો યુવાન છે એ પોતાની સંસ્કૃતિથી કંઈ ને કંઈ ભટકી ગયો છે, વેસ્ટર્ન સંસ્કૃતિ તરફ જઈ રહ્યો છે. વિશ્વ આદિવાસી દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા જે ઘોષિત કરવામાં આવ્યો છે, એ એટલા માટે ઘોષિત કરેલો છે કે આદિવાસી પોતાની કલ્ચર, પોતાની પરંપરા, પોતાની બોલી, ભાષા, વેશભૂષા, સંસ્કૃતિ, એની ધરોહર લુપ્ત ના થાય. આજના યુવાને અમે પણ એ જ કહેવા માંગીએ કે આપણી સંસ્કૃતિ ભારત દેશની અંદર વિશેષ સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ ધરોહર લુપ્ત ના થાય એ હેતુથી આ દિવસ મનાવવામાં આવે છે. જોહાર, જય આદિવાસી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આદિવાસી સમાજ માટે દરેક વર્ષની 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે જે જાહેર કરવામાં આવે છે, એ અન્વયે દાહોદ જિલ્લા લેવલની ટીમને આ આયોજન કરેલ છે અને એક ભવ્ય સાંસ્કૃતિક મહારેલીનું આયોજન કરે છે. આદિવાસીઓ વર્ષોથી પ્રકૃતિનું જતન કરતા આવ્યા છે, જળ, જંગલ અને જમીન અને પ્રકૃતિને પૂજતા આવ્યા છે અને તેનું સંરક્ષણ થાય, તેનું જતન થાય, સમાજમાં, વિશ્વમાં અને દુનિયામાં
આદિવાસીઓની જે જીવનશૈલી છે, એમની બોલી છે, ભાષા છે, એમની પહેરવેશ છે, એમના રીતિ રિવાજો છે, એ તમામ દેશના લોકો અને અન્ય સમાજના લોકો જાણે અને એને અનુસરે એ માટે આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જોહાર, જય આદિવાસી. આપનું શુભ નામ બેન? કુંજલતા પરમાર, રિટાયર્ડ ડેપ્યુટી કમિશનર, દાહોદ.